મેઘરાજાએ ફરી એકવાર તોફાની બેટિંગ કરતા શહેરભરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। કાળા ડિબાંગ વાદળોથી આખું આકાશ છવાઈ જતા દિવસ દરમિયાન પણ અંધારપટ જેવી સ્થિતિ સર્જાઈ હતી। ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા હતા અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા હતા, જ્યારે વરસાદના કારણે ટ્રાફિકની ગતિ પણ ધીમી પડી હતી। હવામાન વિભાગે આગામી 7 જુલાઈ સુધી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। વિભાગે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા તેમજ જરૂરી તકેદારી રાખવા અપીલ કરી છે। જો આગાહી મુજબ વરસાદ ચાલુ રહેશે તો શહેરના કેટલાક વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ વધુ ગંભીર બની શકે છે। તંત્ર પણ વરસાદી પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે।